પોલીસ લોકોનું સાંભળતી ન હોવાની ફરિયાદોને ધ્યાનમાં લઈને પોલીસ કમિશનર GS મલિકે પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ માટે ગાઈડલાઈન જાહેર કરી છે, જે મુજબ JCP સુધીના અધિકારીઓએ કચેરીમાં આવતા લોકોને રોજ સવારે 12 થી 2 વાગ્યા દરમિયાન મળીને તેમને સાંભળવાના રહેશે, તેમજ મળવા આવેલાની અરજી સ્વીકારી તેના પર કાયદેસરની જરૂરી કાર્યવાહી કરવાની રહેશે। જ્યારે દરેક પીઆઈ રાતના 9 થી 12 વાગ્યા સુધી કોઈપણ સંજોગોમાં પોલીસ સ્ટેશન છોડી નહીં શકે અને જો આકસ્મિક જરૂર ઊભી થાય તો તેમણે નાયબ પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી મેળવવી પડશે। અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસે અસલાલી વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરફેર કરતા 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં LCBને મળેલી બાતમીના આધારે પોલીસે અસલાલી સર્કલ નજીક સાઈનાથ પાર્કિંગ પાસે સર્વિસ રોડ પરથી એક CNG રિક્ષાને રોકાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 120 બોટલો મળી આવી હતી, જેને પગલે દારૂ અને રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કરી ગોમતીપુર વિસ્તારમાં રહેતા અખ્તર અલી સૈયદ અને શાહીબાગ વિસ્તારમાં રહેતા તેજસિંહ રાજપૂતને પોલીસે અટકાયતમાં લીધા હતા। અમદાવાદના બાપુનગરમાં મસાલો ખાવા જેવી સામાન્ય બાબતે અને 1000 રૂપિયાની લેતી દેતીમાં ઝઘડો થતાં કાર ભગાવવા જતા 6 લોકોને અડફેટે લેનાર ફરાર આરોપીઓની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે, જેમાં ગત 30 માર્ચે રાત્રિના સમયે સામાન્ય ઝઘડામાં આરોપીએ કાર પૂરઝડપે રિવર્સ લઈને પાછળ ઊભેલા યુવકોને અડફેટે લીધા હતા। ત્યારે આ અંગે H ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે રાજસ્થાનના ઉદયપુર જઈને હેમંતસિંહ રાજપૂત અને તેના મિત્ર તરુણ શુક્લાને ઝડપી લીધા હતા।